સાબરકાંઠા જિલ્લો સમગ્ર રાજ્ય અને રાજ્ય બહાર શાકભાજીનું વાવેતર કરીને શાકભાજી સપ્લાય કરે છે અને આ ખેડૂતો મોટા ભાગે શાકભાજીની ખેતી કરતા હોય છે, પરંતુ અત્યારે હાલ પરિસ્થિતિ એ જોવા મળી રહી છે કે શાકભાજીનો મબલખ પાક ઉતર્યો છે અને આ પાક વધારે આવતા ખેડૂતો પણ તેના ભાવ તળિયે બેસી જતા મૂંઝવણમાં મુકાયા છે। અત્યારે હાલ કોબીજ, ફ્લાવર, બટેટા સહિતની લીલી શાકભાજી 50 પૈસાથી લઈને 3 રૂપિયા કિલો સુધી સરકારી એટલે કે એપીએમસી માર્કેટમાં બોલાઈ રહી છે હરાજી, અને તેને કારણે ખેડૂતોને પૂરતો પોષણક્ષમ ભાવ મળી નથી રહ્યો અને તેને કારણે આ ખેડૂતો અત્યારે હાલ તો કફોડી હાલતમાં મુકાયા। શાકભાજીના ખેતરમાં ખેડૂતો કાળી મજૂરી કરતા હોય છે। સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લો આ શાકભાજી માટે પ્રખ્યાત છે અને રાજ્યભરમાં તેની શાકભાજી સપ્લાય કરતા હોય છે। મોંઘા બિયારણ અને સિંચાઈને લગતી તમામ ચીજ વસ્તુઓ મોંઘી છે, પરંતુ સામે વળતર ખૂબ ઓછું મળી રહ્યું છે। તેથી હવે ખેડૂતો આ શાકભાજીનું વાવેતર કરવાનું પણ વિચારી રહ્યા નથી અને આ ખોટ જે તેમને ચાલી રહી છે તે માટે સરકારને પણ માગ કરી રહ્યા છે। જુઓ અમારો ખાસ રિપોર્ટ, શાકભાજીનું વાવેતર કેવી રીતે થઈ રહ્યું છે અને ખેડૂતો શું કહી રહ્યા છે। પરિસ્થિતિ હવે કાલના જ ભાવ શું રહેશે, કાલના કોઈક 100-150 રૂપિયા સંભળાય છે બજાર। અમે તો નકર વચ્ચે તો ઉચ્ચક 2 રૂપિયા કિલો આપીશું પુલાવ, અહીંયા પ્રોતિના માર્કેટમાં આપતા હતા તો ઉચ્ચક જેવો જ ભાવ થયો ને 2 રૂપિયા કિલો, એટલે 30-32 કિલોની ભરતી થાય એક જબલામાં। શું વાવેતર કરીએ શું કરો? અમે તો બધા અહીંયા પુલાવ અને કોબીજ જ કરીએ છીએ, ટામેટા કરીએ, શાકભાજી ટોટલી। પરિસ્થિતિ શું છે અત્યારે? પરિસ્થિતિમાં તો ટામેટા બી 100નું જબલું, કોબીજ બી 100નું જબલું, કોબીજ તો વળી 50નું જબલું, ફુલાવર 100નું જબલું, એટલે 3 વસ્તુ મંદી। ખર્ચો વીઘા 25-30 હજાર રૂપિયા ખર્ચો થાય અને મજૂરી અલગ, આપણે ઘરના 2-4 માણસ હોય તો મજૂર કરીએ તો રોજના 500 રૂપિયા એમના બી હોય વેરાના, એટલે 2 મજૂર કરે એટલે 1000 રૂપિયા થઈ જાય। જબલાનો ભાવના 1.5 રૂપિયા કિલો તો વજન ઉપર માલ જાય છે, અમદાવાદ વેચવા મોકલીએ ને એટલે 2500-3000 રૂપિયા ગાડીનું ભાડું થાય, એ બી નહીં કરતો। શું માગણી તમારી? માગણી ભાવ મળવો જો ને પછી ખેતી બંધ કરવી પડે, એ થાય। રાઠોડ ગોપાલસિંહ। ખેડૂતો જ્યારે એપીએમસીમાં પોતાનો પાક અને લીલી શાકભાજી જેવી કે ટામેટા, કોબીજ, ફ્લાવર અને અન્ય લીલા શાકભાજી લઈને અહીં વેચાણ માટે પહોંચે છે ત્યારે ખૂબ જ કફોડી હાલત તેમની જોવા મળી રહી છે। પૂરતો ભાવ તેમને મળી નથી રહ્યો અને ખેડૂતોની માંગ છે કે તેમને પોષણક્ષમ ભાવ મળે તો જ તેમને આ પોસાય તેવું છે। ખેડૂતોનું કહેવું છે કે આ વખતે શાકભાજીનો ઉતારો ખૂબ જ વધારે મળે છે, પણ તેની સામે ભાવ ખૂબ જ તળિયે બેસી ગયા છે। એક તરફ મોંઘાદાટ બિયારણ હોય કે તેને ચેક કરવા માટેના સાધનો, તે તમામ મોંઘું થઈ રહ્યું છે। ખેડૂતોની હાલત અત્યારે હાલ તો કફોડી જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે એપીએમસી માર્કેટમાં ખેડૂતો જ્યારે આ લીલા શાકભાજી એટલે કે ટામેટા, રીંગણ, કોબીજ, લીલા મરચાં અને ફ્લાવર સહિતના શાકભાજી જ્યારે અહીં વેચાણ અર્થે આવે છે ત્યારે ખૂબ જ ભાવ તળિયે બેઠેલા છે અને તેને કારણે ખેડૂતોને આ ભાવ પોસાય તેવા મળી નથી રહ્યા અને તેને કારણે ખેડૂતોએ પોતાની ખેતી શાકભાજી જે કરી રહ્યા છે તેની છોડવાનો પણ વિચાર કરી રહ્યા છે। આવો જોઈએ ખેડૂતો અને વેપારીઓ શું કહી રહ્યા છે।
માર્કેટમાં શું પડી છે? કયો માલ પડી રહ્યો છે? કયા કયા માહોલ તેજી આવી? અત્યારે શાકભાજી માર્કેટમાં એક બાજુ તેજી બી જોવા મળી છે ને એક બાજુ મંદી બી જોવા મળે છે. આજે કોબી છે, ફુલાવર છે, ટામેટા છે, બટાકા છે, આ 4 વસ્તુમાં ફૂલ મંદી ચાલી રહી છે. એટલે એમાં ટામેટાની પરિસ્થિતિ બહુ જો કે ખરાબ છે કે આજે 50 રૂપિયાનું પાઉચ પણ નથી વેચાતું. અને સામે તેજીની આઇટમમાં તો આ નવો પાકમાં ભીંડા છે, ગવાર છે, કારેલા છે, ચોળી છે, આ બધી વસ્તુમાં તેજી જોવા મળી છે. આજે ભીંડા 900 થી 1000માં વેચાયા છે, ચોળી આજે 1900 થી 2000માં વેચાય છે, કારેલા 700-800માં વેચાયા છે, ગવાર 1800 થી 2000 રૂપિયાના ભાવમાં વેચાયો છે. જેમાં મંદી છે એમાં શું તકલીફ છે? આજે ફુલાવરને એ બધું આજે 4 મહિનાથી મંદી ચાલી રહી છે. ફુલાવર, કોબી, ટામેટામાં, બટાકામાં હવે સિઝન પતવાઈ જો કે ફુલાવર નહીં. અને આ નવા માલમાં તેજી જોવા મળી છે, ભીંડા, ગવાર, ચોળીમાં ને એવામાં. શું નામ છે? સંજયભાઈ. ભાઈ હું 3 મહિના પહેલા આવ્યો હતો, એક જ વાર અત્યારે કેવું ચાલે છે? બસ શાંતિ ભાઈ. મોરારજી કરું ઉતારાડો. હરો હરો કઈ જગ્યાએ? બસ મજા. ₹130, ₹140, ₹40, ₹45, ₹50, ₹160, ₹160, ₹160, ₹160, દાદા બોલો. હું પ્રાંતિજનો રહેવાસી છું. તો પ્રાંતિજમાં મારા મોસ્ટ ઓફ કોબી ફ્લાવરનું વાવેતર થાય છે. અત્યારે જોવા જઈએ તો માર્કેટમાં ભાવ જ નથી મળતો. જબલાના 50 રૂપિયા વેચાય છે ઊંચક, તાલ આવે તો 25 રૂપિયા કોઈ લેવા તૈયાર નથી. ને સરેરાશ અમારા ખેડૂતનો 40 કે 50 પૈસે જ કિલો ભાવ પડે છે. તો સરકારમાં રજૂઆત કરવાની એટલી કે સરેરાશ ભાવ 200 થી 250 રૂપિયા 20 કિલો ભાવ મળે તો જ કોઈક ખેડૂતને પાલવે. નકર ખેડૂત પાયમાલ જ છે. ખર્ચો લગભગ 1 વીઘા 30 થી 35 હજાર રૂપિયા ખર્ચો થાય છે. અમારે કુલ વાવેતર 25 વીઘા વાવેતર છે.